રાજુલા તાલુકાની મોટી અગિયારા ગ્રામ પંચાયતને ઘન કચરાના નિકાલ અર્થે ઈ રિક્ષા એનાયત કરવામાં આવેલી છે। રાજુલા તાલુકા મોટી અગિયાર ગ્રામ પંચાયતને ઈ રિક્ષા ઘન કચરાનો નિકાલ કરવા માટે સોંપવામાં આવેલી હતી। 15મા નાણાં પંચ દ્વારા ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા વિતરણ કરવામાં આવેલું હતું। સ્વચ્છતા અભિયાન અંતર્ગત જિલ્લામાં પ્રથમ રાજુલા તાલુકાને 11 ગ્રામ પંચાયતને ઈ રિક્ષા ઘન કચરાના નિકાલ માટે સુપ્રત કરવામાં આવેલી હતી। રાજુલા જાફરાબાદ તાલુકાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના વરદ હસ્તે વિતરણ કરવામાં આવ્યું, જેમાં તાલુકાના પ્રમુખ, પુરોહિત, ઉપપ્રમુખ, મામલતદાર, ટીડીઓ તેમજ તાલુકાના સરપંચ, તાલુકાના સદસ્યશ્રીઓ, ખેડૂતો, રાજુલાના આગેવાનો ઉપસ્થિત રહેલા હતા। સ્વાગત ગીત બાદ પ્રાસંગિક પ્રવચન ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા કરવામાં આવેલું હતું। સ્વચ્છતા અભિયાન અંતર્ગત 15મા નાણાં પંચ તરફથી રાજુલા તાલુકા પંચાયત કચેરી દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આમાં ડુંગર, ભેરાઈ, કાતર, વાવેરા વગેરે 11 ગ્રામ પંચાયતનો સમાવેશ છે। હજુ વધુ ટ્રેક્ટર તથા બેટરીથી ચાલતી ટ્રોલી રિક્ષા આપવામાં આવશે। ડીઝલ, પેટ્રોલ બચાવ અભિયાન સરકાર લક્ષ્યમાં રાખી અને સ્વચ્છતા અભિયાન શરૂ કરેલું છે। અગાઉ અમે 14 કોમ્પ્યુટર આપ્યા હતા નિશાળમાં અને સરપંચના ઓલામાં, અને આજે અમે ઈ રિક્ષા ગામડાઓમાં જ્યારે ફાળવી છે ત્યારે 11 જેવી રિક્ષાઓને કચરો ભરવા માટે અને કચરાનું નિરાકરણ કરવા માટે અમે આ ઈ રિક્ષા ફાળવી છે। અને આવતા દિવસોમાં હજુ પણ કોમ્પ્યુટરો અને ટ્રેક્ટરો અને આ બધો ગામને સ્વચ્છ રાખવા માટેનો કાર્યરત હાથ ધરી છે। અને પ્રથમ આ વિસ્તારમાં ઈ રિક્ષાનું વિતરણ જ્યારે સરપંચો અને ગ્રામ પંચાયતને આપ્યું છે ત્યારે ગ્રામ પંચાયતના સરપંચો પણ ખૂબ લાગણી વ્યક્ત કરી છે અને ગામને સ્વચ્છ બનાવવા માટે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ જે લક્ષ્ય આપ્યું છે કે દરેક ગામ સ્વચ્છ રહે, દરેક શહેર સ્વચ્છ રહે, એ માટે પણ અમે રાજુલા શહેરમાં પણ આજે અમે ટોલુન મશીન લાવ્યા છે અને એનો ઉપયોગ સ્વચ્છ કરવા માટે પણ ઉપયોગ કર્યો છે। આભાર।